બી છે, દેવની વાતો બી છે, તે આપણે વાવીએ. આજે જે શાસ્ત્ર પાઠ પસંદ કરવામાં આવ્યો છે એ આમોસનું પુસ્તક, તેનો 4થો અધ્યાય અને તેની 12મી કલમ. જૂના કરારની અંદર આમોસનું પુસ્તક, તેનો 4થો અધ્યાય અને તેની 12 અને 13મી કલમ. અને ઈશ્વરનું વચન ત્યાં આ પ્રમાણે લખેલું છે, એ માટે હે ઇઝરાયલ, હું તને એમ જ કરીશ, હું તને એમ જ કરીશ. માટે હે ઇઝરાયલ, તારા દેવને મળવાને તૈયાર થા. કેમ કે જો જે પર્વતોનો રચનાર તથા વાયુનો ઉત્પન્ન કરતા તથા મનુષ્યના મનમાં શા વિચારો છે તે તેને કહી દેખાડનાર, જે સવારને અંધકારરૂપ કરનાર તથા પૃથ્વીના ઉચ્ચ સ્થાનો પર ચાલનાર છે, તેનું નામ સૈન્યનો દેવ યહોવા છે. પ્રભુ તારા વાંચેલા વચનને આશીષિત કરો. આજના દિવસને માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પ્રભુએ આપણને કૃપા આપી અને આજે સવારે પ્રભુનું ભજન કરવાને માટે પ્રભુએ આપણા હૃદયમાં સારી પ્રેરણા મૂકી અને પ્રભુ આપણને અહીંયા લઈ આવ્યા છે. ત્યારે ઈશ્વર પિતાનો આભાર. આપ સર્વ અહીંયા આવ્યા છો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આવકાર કરવામાં આવે છે. પ્રભુ આજના દિવસનો આશીર્વાદ આપ સર્વને આપે એવી મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. છેલ્લા કેટલાક રવિવારોથી આપણે જૂના કરારના કેટલાક પુસ્તકોમાંથી કેટલાક ઈશ્વરના વચનો આપણે શીખી રહ્યા છીએ. હોશિયા પ્રબોધકના પુસ્તકમાં આપણે શીખ્યા અને ત્યારબાદ યુએલ પ્રબોધકના પુસ્તકમાંથી શીખ્યા અને આજે આપણે આમોસ પ્રબોધકના પુસ્તકમાંથી ઈશ્વરનું વચન શીખવાના છે. અને અહીંયા જે શાસ્ત્ર પાઠ છે એ શાસ્ત્ર પાઠ આપણને સીધું જ જણાવી દે છે, અને તો એ છે કે તારા દેવને મળવાને તૈયાર થા. તારા દેવને મળવાને માટે તૈયાર થા. આપણે આપણા દેવને મળવાને માટે તૈયાર થઈએ એ સંબંધી આપણે ઈશ્વરનું વચન આજે શીખવાના છે. એ પહેલા આપણે કેટલીક પુસ્તક વિશે થોડા ઘણી માહિતી આપણે મેળવવી પણ જરૂરી છે, કે જેથી આપણે સમજી શકીએ કે આપણે કેવી રીતે ઈશ્વરને મળવાને માટે તૈયાર થવાનું છે. તો આ જે આમોસ જે પ્રબોધક છે, એ આમોસ પ્રબોધક ક્યાંનો હતો? તો એ યહૂદિયાનો હતો. અને આમોસ પ્રબોધકે એ યહૂદિયાનો હતો, પણ એણે જે ભવિષ્યવાણીઓ કરી, એણે જે પ્રબોધવાણી કરી, એ બધી પ્રબોધવાણી મોટા ભાગની એ ઇઝરાયલને માટે હતી. એ મૂળ હતો યહૂદાનો, પણ એને જે ભવિષ્યવાણી કરી એ બધી ભવિષ્યવાણી ઇઝરાયલને માટે એણે મોટા ભાગની ભવિષ્યવાણી કરેલી આપણને જોવા મળે છે. એટલું જ નહીં, પણ આજુબાજુના દેશોને માટે પણ ભવિષ્યવાણી આપણને આ પુસ્તકમાં જોવા મળે છે. જોઈએ તો જ્યારે સુલેમાન રાજા રાજ કરતો હતો અને સુલેમાન રાજાનો રાજ્યકાળ પૂરો થયો ને ત્યાર પછી આપણે જોઈએ છે કે એ ઇઝરાયલના 2 ભાગ થઈ ગયા. ઇઝરાયલ 2 ભાગમાં વહેંચાઈ ગયું, અને એક ભાગ કે જેને ઉત્તરનો ભાગ કહેવામાં આવે છે, એ ઉત્તરના ભાગને ઇઝરાયલ કહેવામાં આવે છે. અને એ ઉત્તરના ભાગમાં 10 કુળ એમાં સામેલ થયેલા છે. એટલે કે ઉત્તરના ભાગ કે જેને ઇઝરાયલ કહેવામાં આવે છે, એમાં 10 કુળ છે. અને બીજો જે દક્ષિણનો ભાગ છે એને યહૂદા કહેવામાં આવે છે, અને એમાં 2 કુળ છે. એક યહૂદાનું કુળ કે જે સૌથી મોટું છે, અને બીજું બિન્યામીનનું કુળ કે જે નાનું છે. અને એ 2 કુળને યહૂદા કહેવામાં આવે છે, અને બાકીના 10 કુળને ઇઝરાયલ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે આપણે આ પુસ્તકની અંદર ઇઝરાયલ વાંચીએ ત્યારે એ કયા કુળોને લાગુ પડે છે એ આપણે સહેલાઈથી સમજી શકીએ. અને આ જે 10 જે કુળો છે, ઇઝરાયલ છે, એની પર યરોબામે રાજ કરવાની શરૂઆત કરી. અને ત્યાર પછી આપણે જોઈએ છે કે દક્ષિણના કુળમાં જે રાજા છે એ રાજા રહાબામ છે, અને એ રહાબામ ત્યાં એ રાજ કરે છે. અને એ રીતે 2 ભાગમાં
આ દેશ વહેંચાઈ ગયેલો આપણે જોઈ શકીએ છીએ. અને આ પુસ્તકનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને સમજ આવે છે ને જે મુખ્ય સંદેશ જે આપણને પ્રાપ્ત થાય છે એ તો એ છે કે ઉત્તરનું રાજ્ય એટલે કે ઇઝરાયલનો ન્યાય શાસનની વાત અને એની જાહેરાત કે આ ઇઝરાયલનો ન્યાય શાસન થશે, આ ઇઝરાયલને શિક્ષા કરવામાં આવશે, એ વાત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને આપણે જોઈ શકીએ છીએ કે ઇઝરાયલની સ્થિતિ કેવી છે. તો ઇઝરાયલની ધાર્મિક સ્થિતિ, ઇઝરાયલની સામાજિક સ્થિતિ કેવી છે એની વાત પણ આપણે એમાં જોઈ શકીએ છીએ. અને માટે ઉત્તરનું રાજ્ય એટલે કે ઇઝરાયલને જે ન્યાય શાસન થવાનું છે એની સ્થિતિ કેવી છે, તો એ નૈતિક રીતે તેઓ અધોગતિમાં ગયેલા હતા. એમની સામાજિક સ્થિતિ કથળેલી હતી, એમણે ધર્મનો ત્યાગ કરેલો જોવા મળે છે અને એ રીતે તેઓ ઈશ્વરથી વિમુખ અને ઈશ્વરથી દૂર ગયેલા આપણે જોઈ શકીએ છીએ. હવે આ આમોસ પ્રબોધક એ માત્ર ઇઝરાયલના ગુનાઓની વાત કરીને ઇઝરાયલના ન્યાય શાસનની જ વાત કરે છે તો ના, એ સાથે સાથે યહૂદાની પણ વાત કરે છે અને એની સાથે એની આજુબાજુ જે દેશો બીજા આવેલા છે, જો તમે પુસ્તકને વાંચો તો પહેલા અને બીજા અધ્યાયમાં એ બધી વાતો તમને જોવા મળશે. તો ત્યાં આજુબાજુના દેશોના લોકોનો પણ ન્યાય શાસનની વાત છે, એમને પણ શિક્ષા કરવામાં આવશે એ વાત ત્યાં આપણે જોઈ શકીએ છીએ. કારણ કે તેઓ ઈશ્વરથી દૂર ગયેલા આપણે જોવા મળે છે. ત્યાંના લોકોનું વલણ એ ન્યાયી અને નૈતિક રીતે કથળેલું આપણને જોવા મળે છે. તેઓ ઈશ્વરની આરાધનાને કાર્યો તો કરે છે, પણ એ લોકોનું જે જીવન છે એ જીવન સ્વાર્થી જીવન, લોભી જીવન, અનૈતિકતા અને ઈશ્વર પ્રત્યે ઘૃણા, તિરસ્કાર અને દમનકારી સ્વભાવ એ આપણે લોકોનો જોઈ શકીએ છીએ. અને માટે ઈશ્વર આ ઇઝરાયલનો ન્યાય કરનાર છે, આ ઇઝરાયલને શિક્ષા કરનાર છે, એ આપણે જોવા મળે છે. આ એનો સંદેશ આપણે જોઈ શકીએ છીએ. આ પુસ્તકને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ છીએ. પહેલા અને બીજા અધ્યાયની અંદર આપણે જોઈએ તો જુદા જુદા દેશો પર જે શિક્ષા આવવાની છે એ શિક્ષાઓની વાત કરવામાં આવેલી છે. અને ત્યારબાદ 6 અને 3 અને 6 જે અધ્યાય છે, 3 થી 6 અધ્યાય, એ 3 થી 6 અધ્યાયની અંદર એમના જે પાપો છે એ પાપો અને એના 3 સંદેશા ત્યાં આપણને જોવા મળે છે. અને 7મા અધ્યાયથી તે 9મા અધ્યાય સુધીમાં 5 સંદર્શનો આપણને જોવા મળે છે. અને આ રીતે આ પુસ્તકને 3 ભાગમાં વહેંચેલું આપણે જોઈ શકીએ છીએ. અને આપણો જે શાસ્ત્ર પાઠ છે એ શાસ્ત્ર પાઠ એ બીજા ભાગમાં જે વહેંચાયેલો છે એમાંથી આપણો શાસ્ત્ર પાઠ લેવામાં આવ્યો છે. 4 અને 12મી કલમ, અને ત્યાં આ 4 અને 12મી કલમની અંદર આપણે જોઈ શકીએ છીએ, એ માટે હે ઇઝરાયલ, હું તને એમ જ કરીશ, માટે હે ઇઝરાયલ, તારા દેવને મળવાને માટે તું તૈયાર થા, તારા દેવને મળવાને માટે તૈયાર થા. અહીંયા દેવે એમને શિક્ષા કરેલી પણ આપણે જોઈ શકીએ છીએ કે દેવે જે શિક્ષા કરી છે એની વાત પણ અહીંયા આપણને જોવા મળે છે. જો તમે જુઓ તો આ પુસ્તકની અંદર આપણે 12મી કલમથી તે ઉપરની કલમોમાં ઉપરનો જે પેરેગ્રાફ છે 6ઠી કલમથી તે 11મી કલમ સુધી, તો ત્યાં આપણે જોઈએ તો કેટલી બધી વખત ઈશ્વરે તેમને શિક્ષા કરી છે એની વાત ત્યાં લખવામાં આવી છે. 6ઠી કલમની અંદર મેં પણ તમને તમારા સર્વ નગરમાં અન્ન અને દાંતને વેર કરાવ્યું છે ને તમારા સર્વ સ્થાનોમાં રોટલીનો દુકાળ પાડ્યો છે. પછી ત્યાં શું લખ્યું છે? તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં, તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં. એ જ પ્રમાણે 8મી કલમ 7મી કલમની અંદર પણ આપણને જોવા મળે છે કે છે કે મેં વરસાદને અટકાવ્યો, એક નગર પર વરસાદ વરસાવ્યો ને બીજા નગરને એમ જ રહેવા દીધું, અને એવી પરિસ્થિતિઓ મેં ઊભી કરી. અને 8મી કલમ માટે 2 કે 3 નગરના રહેવાસીઓ ભટકતા એક નગરમાં પાણી પીવાને ગયા, પણ તેઓ તૃપ્ત થયા નહીં, તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નથી.
આવ્યા નહીં, એમ યહોવા કહે છે. એ પ્રમાણે 9મી કલમમાં પણ આપણને જોવા મળે છે, મેં તમારા પર લૂની તથા ઘેરવાની આફત વાણી, તમારા સંખ્યાબંધ બાગો અને દ્રાક્ષવાડીઓ અને અંજીરીઓ અને જૈત વૃક્ષો ને જીવડા ખાઈ ગયા, તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં. ઈશ્વરે એમને શિક્ષા કરી, તેમ છતાંય તેઓ ઈશ્વરની પાસે પાછા આવ્યા નથી. એ જ પ્રમાણે 10મી કલમની અંદર, મેં મિસરની પેઠે તમારામાં મરકી મોકલી, તો પણ, અને આગળ કહે છે, તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં. એ જ પ્રમાણે 11મી કલમની અંદર, દેવે સદોમ તથા ગમોરાની પાયમાલી કરી, તેની પેઠે મેં તમારામાં કેટલાકની પાયમાલી કરી ને બળતામાંથી ખેંચી કાઢેલા ખોયણા જેવા તમે હતા, તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં. ઈશ્વરે એમને આ બધી જ પ્રકારની શિક્ષા કરેલી જોવા મળે છે, તેમ છતાંય આ લોકો ઈશ્વરની પાસે પાછા આવ્યા નથી. માટે ઈશ્વરે અહીંયા કહ્યું, માટે ઈશ્વરે શું કહ્યું? 12મી કલમ, એ માટે હે ઇઝરાયલ, હું તને એમ જ કરીશ, હું તને એમ જ કરીશ. 2 વખત આપણને જોવા મળે છે, હું તને એમ જ કરીશ, હું તને એમ જ કરીશ. માટે હે ઇઝરાયલ, દેવને મળવાને માટે તૈયાર થા. જો તું તૈયાર નહીં થા ને, તો હું એમ જ કરીશ. જે શિક્ષાઓ કરી છે એ શિક્ષાઓ હું કરવાની ચાલુ જ રાખીશ, એવું આપણને અહીંયા જોવા મળે છે. માટે 2 વાત આ કલમમાંથી શીખવા મળે છે. અને આ કલમનો અર્થ આપણે જોઈએ તો ઈશ્વર તેમના લોકોનો ન્યાય કરવાના છે. જ્યારે આ કલમ વાંચીએ છીએ ત્યારે આપણને જોવા મળે છે, ધ્યાનથી આપણે સમજીએ તો જોવા મળે છે કે ઈશ્વર આ લોકોનો ન્યાય કરવાનો છે, આ લોકોને શિક્ષા કરવાના છે. અને માટે કહે છે, એ માટે હે ઇઝરાયલ, હું તને એમ જ કરીશ, હું તને એમ જ કરીશ. જો કે ઈશ્વરે ભૂતકાળમાં આ પ્રજાને ઘણી બધી વખત શિક્ષા કરી. જ્યારે ઇઝરાયલ મિસ્રમાંથી નીકળ્યો ને, ત્યાર પછી કેટલી બધી વખત શિક્ષા કરી છે, એ આપણે જોઈ શકીએ છીએ. આ એ જ લોકો છે, આ ઇઝરાયલ પ્રજા એ જ છે કે જે મિસ્રમાંથી નીકળી હતી. પણ આપણે જોઈએ તો એના પેઢીના લોકોએ પણ પાપો કર્યા, ભૂલો કરી, અપરાધો કર્યા, અને ઈશ્વરે તેઓને પણ શિક્ષા કરી. અને હવે આ ઇઝરાયલમાં વસેલા લોકો, આ ઇઝરાયલીઓ, તેઓએ પણ પોતાના પિતાઓ અને પિતૃઓને માર્ગે જ ચાલ્યા, અને તેમણે પણ ભૂલો કરી, અને એમને પણ એ જ પ્રકારની ભૂલો કરી જે એમના પિતૃઓએ કરી હતી. અને માટે ઈશ્વરે એમને પણ શિક્ષા કરેલી આપણને જોવા મળે છે. કારણ કે ઈશ્વર એનો જ ઈશ્વર છે કે જે એમને ઇઝરાયલમાંથી, મિસરમાંથી કાઢી લાવીને ઇઝરાયલમાં સ્થાપિત કર્યા. ઈશ્વર બદલાયા નથી. એ તો શિક્ષા કરનાર ઈશ્વર છે જ. જ્યારે આપણે ઇતિહાસ વાંચીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વરે સમયે સમયે ઇઝરાયલી લોકોને શિક્ષા કરી છે, અને એ શિક્ષા કરેલી આપણે જોઈ શકીએ છીએ. અને આ લોકો પણ ઘડી ઘડી ઈશ્વરને વિમુખ થતા આપણે જોઈ શકીએ છીએ. અને માટે એ ઈશ્વર એ લોકોને શિક્ષા કરવાનો છે, અને એમની પર એ શિક્ષા આવવાની છે. ઈશ્વર ચોક્કસ ન્યાય શાસન લાવવાનો છે, એ વાત આપણે જોઈ શકીએ છીએ. અને એ લોકોએ એવા જ પાપ કરવાના ચાલુ રાખેલા આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બીજી વાત આ કલમમાંથી આપણે જોઈ શકીએ છીએ તો એ છે કે ઈશ્વર બીજી બાબત જે જણાવે છે એ તો એ છે કે તમારી પર શિક્ષા આવી રહી છે. જો તમે નહીં ફરો તો તમારી પર શિક્ષા આવશે, અને માટે તમે ન્યાય શાસન આવે એ પહેલા તમે ઈશ્વરને મળવાને માટે તૈયાર થાવ, એ જરૂરનું છે. ઈશ્વરને મળવાને માટે તમે તૈયાર થાવ, એ જરૂરનું છે. એ 2 વાત અહીંયા આ કલમની અંદર આ આમોસ, ઈશ્વરનું વચન એ લોકોને જણાવી રહ્યા છે. પણ આપણે જોઈએ તો આ ભવિષ્યવાણી આમોસે આ લોકોને કહી જણાવ્યું કે આમ થશે, આમ થશે. જો તમે તમારા દેવને મળવાને તૈયાર નહીં થાવ તો ઈશ્વર તમને એવી શિક્ષા કરશે ને કરશે. પણ શું થયું?
શું આ ઇઝરાયેલી લોકોએ આ આમોસ પ્રબોધકના વચનો પ્રમાણે ઈશ્વરને મળવાને માટે તૈયાર થયા? તો આપણને પુસ્તકમાં જોવા મળે છે કે ના, તેઓ ઈશ્વરને મળવાને માટે તૈયાર થયા નહીં. અને એનું પરિણામ શું આવ્યું ખબર છે? એનું પરિણામ એ આવ્યું કે આસુરના રાજાએ આ ઇઝરાયલ ઉપર ચઢાઈ કરી, અને ચઢાઈ કરીને એની ઉપર એને ખેદાન મેદાન કરી નાખ્યું, અને ઘણા બધા લોકોને આસુરનો રાજા પકડીને પોતાના દેશમાં લઈ ગયો. બંદીવાસમાં તેઓ ગયા, અને બંદીવાસમાં ગયા પછી એમની સ્થિતિ કેવી થઈ એ આપણે જોઈ શકીએ છીએ, અને એના પડઘા કેવા ત્યાર પછી રહ્યા એ પણ આપણે જોઈ શકીએ છીએ. શું થયું? તો એમને બંદીવાસમાં જે લોકો ગયા એ લોકો ત્યાં સખત ગુલામી કરી એમણે, અને માટે બંદીવાસમાં તેઓ હતા, અને માટે તેમણે પોતાના દીકરા અને દીકરીઓના લગ્ન ત્યાંના લોકોના સાથે એમણે કર્યા. અને માટે જે ઇઝરાયલ જે પ્રજા હતી કે જેના માટે ઈશ્વર કહેતો કે આ મારી પ્રજા છે, આ મારા લોક છે, એ પ્રજા અને એ લોક બીજા લોકોની સાથે ભળી ગયા, અને માટે તેઓ શું બન્યા? માટે તેઓ મિક્સ થઈ ગયા, વર્ણશંકર બન્યા, અશુદ્ધ થયા. એ પ્રજા ભેળસેળ વાળી થઈ ગઈ. કારણ કે ઈશ્વરે હંમેશા લોકોને ચેતવણી આપી. ઇબ્રાહિમે પણ પોતાના દીકરાને માટે કીધું કે તું ભાઈ બીજા કોઈથી મારા દીકરાને માટે સ્ત્રી લાવતો નહીં, પણ મારા લોકમાંથી જ લાવજે. અને જ્યારે આ ઇઝરાયેલી પ્રજાને જ્યારે મિસરમાંથી નીકળ્યા ને ત્યારે પણ એમને જણાવવામાં આવ્યું કે તમારે પારકા દેશના લોકોની સ્ત્રીઓને લાવવી નહીં તો તમે અશુદ્ધ થશો. પણ શું થયું? આ ગુલામગીરીમાં એ લોકો અશુદ્ધ બન્યા. એમણે પોતાના દીકરાઓને માટે દીકરીઓ ત્યાંના લોકોનામાંથી લીધી, પોતાની દીકરીઓ પણ એમણે ત્યાં આપી. એ પ્રજા અશુદ્ધ થઈ, મિક્સ થઈ ગઈ. એટલું જ નહીં, પણ એમની ધાર્મિક વિધિઓમાં પણ શું થઈ ગયું? મિલાવટ થઈ ગઈ. એમની ધાર્મિક વિધિઓમાં પણ મિલાવટ થયેલી આપણે જોઈ શકીએ છીએ. એમની સંસ્કૃતિમાં મિલાવટ થઈ ગયેલી જોઈ શકીએ છીએ. એમની ભાષામાં પણ પરિવર્તન આવેલું જોઈ શકીએ છીએ. અને માટે એ લોકો કયા નામથી ઓળખાયા ખબર છે? સમરૂનીઓ. એ લોકો સમરૂનીઓના નામથી ઓળખાયા, અને માટે યહૂદી લોકો સમરૂનીઓની સાથે વ્યવહાર રાખતા નહોતા. એનું કારણ શું હતું? કે એ પ્રજા શું થઈ ગયેલી? મિક્સ થઈ ગયેલી. એઓ ત્યાર પછી પાછા ઇઝરાયલમાં આવ્યા ખરા, પણ એ લોકોને ત્યાર પછી સમરૂનીઓ તરીકે ઓળખવામાં આવ્યા. અને માટે યહૂદી લોકો એ સમરૂનીઓની સાથે કઈ વ્યવહાર રાખતા નહોતા. ને એના પડઘા ક્યાં સુધી જોવા મળે છે ખબર? નવા કરારમાં પણ જોવા મળે છે. પેલી સમરૂનની સ્ત્રી ની જ્યારે વાત આપણે જોઈએ છે ત્યારે ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે યહૂદી સમરૂનીઓની સાથે વ્યવહાર રાખતા હતા. પણ ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં બધી પ્રજાને શુદ્ધ કરવામાં આવી, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં બધું જ હવે સમરૂની કોઈ નથી, કોઈ યહૂદી નથી, કોઈ વિદેશી નથી. પણ ત્યાં સુધી આપણે જોઈ શકીએ છીએ કે એ પ્રજા એ મિક્સ થઈ ગયેલી, અશુદ્ધ થયેલી જોવા મળે છે. ઘણી બધી વખત આજના સમયમાં આપણે જોઈએ તો કોઈ આપણો દીકરો કોઈ અન્ય ધર્મીમાંથી સ્ત્રી લાવે ને ત્યારે આપણે પાછળ કોલર ઊંચો કરીને કહીએ છીએ કે આ અમે તો એક આત્મા બચાવ્યો, અને અમે તો આ કર્યું ને તે કર્યું ને પેલું કર્યું. પછી ઘણા તો ખબર પડે છે કે લોકો બેવડા ધોરણો જ જીવતા હોય છે. આમય સાચવે અને આમય સાચવે. આમય એટલું સરસ સાચવી લે ને કે આપણે કોલર ઊંચો કરીએ ને કહીએ કે અમારી વહુ ને અમારા તો આ ને આ, પણ પાછળથી આપણે જોઈએ ને તો પાછું પેલું ચાલતું જ હોય. ફેસબુક પર ઘણાને જોઈએ ને ત્યાં ખબર પડે કે હા અહીંયા ગરબા રમતા હોય અને ચર્ચમાં પુલપીટ ઉપર આવીને આગેવાની આપતા હોય. જોયા છે.
જો આપણે ઈશ્વરને મળવાને માટે તૈયાર નહીં થઈએ ને તો આપણે એવા મિક્સ થઈ જઈશું. આપણામાં અને લોકોમાં, જગતમાં લોકોમાં કંઈ ફરક રહેશે નહીં ને. માટે આપણે ઈશ્વરને મળવાને માટે તૈયાર થઈએ, એની શુદ્ધ પ્રજા બનીએ, એ બહુ જ જરૂરનું છે. અને આ જે સંદેશ છે એ સંદેશ તમારા ને મારા માટે છે કે આપણે ઈશ્વરને મળવાને માટે તૈયાર થઈએ. આજે આપણે ઈશ્વરને મળવાને માટે તૈયાર થવું એ ખૂબ જ જરૂરનું અને મહત્વનું છે, એ આપણે જોઈ શકીએ છીએ. 3 વાત આપણે શીખવા માંગીએ છીએ. પહેલી વાત જે શીખવા મળે છે એ તો એ છે કે તમારે તૈયાર થવાની જરૂર છે. મારે તૈયાર થવાની જરૂર છે. તૈયારી એ ખૂબ જ અગત્યની વાત છે. આપણે ઘણી બધી બાબતો માટે તૈયારીઓ કરીએ છીએ. જે લોકો અભ્યાસ કરતા હોય એ લોકો એક્ઝામને માટે તૈયારી કરે. જે લોકો પહેલેથી તૈયારી કરે તો કેવું એમનું રિઝલ્ટ આવે? સારું આવે. પણ છેલ્લા દિવસે તૈયારી કરવા બેસે તો શું થાય? એ રિઝલ્ટ એવું જ હોય, છેલ્લા દિવસ જેવું જ હોય. એ રિઝલ્ટ એ થોડું જ હોય. આપણે ઇન્ટરવ્યુ માટે તૈયારીઓ કરીએ છીએ, જોબ મેળવવાને માટે તૈયારી કરીએ છીએ, આપણા જીવનમાં આવતા પ્રસંગોને પહોંચી વળવાને માટે આપણે પ્રી પ્લાન કરીએ છીએ, તૈયારીઓ કરીએ છીએ. લગ્નના પ્રસંગોને માટે આપણે તૈયારીઓ કરીએ છીએ, તહેવારોને માટે તૈયારીઓ કરીએ છીએ. આપણે રોજિંદા જીવનમાં ઘણી બધી બાબતો માટે તૈયારીઓ કરીએ છીએ, પણ એમાં એક વાત જે રહી જાય છે એ તો એ છે કે આપણે ઈશ્વરને મળવાને માટે તૈયારી કરતા નથી, કે આપણે તૈયાર થતા નથી ને. માટે આપણે તૈયાર થવું એ ખૂબ જ જરૂરનું છે. આ તૈયાર થવું જે શબ્દ છે એ શબ્દ એ અદ્ભુત છે, એ ક્રિયાને દર્શાવે છે. જો આપણે હિબ્રુ ભાષામાં જઈએ ને જે તપાસ કરીએ તો એના ઘણા બધા અર્થો થાય છે. તૈયાર થવું એટલે શું? તો તૈયાર થવું એટલે કે મજબૂત બનવું, દ્રઢ બનવું. તૈયાર થવું એટલે કે યોગ્ય બનવું. તૈયાર થવું એટલે કે લાયક બનવું. તૈયાર થવું એટલે કે સ્થાપિત થવું. તૈયાર થવું એટલે કે સાચા થવું. ઘણા બધા શબ્દો આપણને જોવા મળે છે કે જે આપણને બધા શબ્દો આપણને એક જ વાત કહે છે કે તમે તૈયાર થાઓ. આ બધી બાબતો એ આપણને શીખવે છે કે તમે તૈયાર થાઓ. આપણને જ્યારે આપણે મકાન બનાવતા હોઈએ છીએ ત્યારે આપણે પિલ્લર ને કોલમ આપણે નાખીએ છીએ. કેમ? એટલા માટે આપણે નાખીએ છીએ કે એ મકાન મજબૂત રીતે ટકી રહે. શા માટે એવી તૈયારી આપણે રાખીએ છીએ કે પિલ્લર અને કોલમ આપણે નાખીએ? ભવિષ્યમાં કદાચ આપણે ઉપર બીજો માળ લેવો હોય તો એની તૈયારી આપણે પહેલેથી રાખીએ છીએ કે કદાચ ભવિષ્યમાં અમારે એની ઉપર પણ લેવું પડે. અને એ રીતે તૈયાર કરેલું મકાન શું થાય છે? એની પર સપાટા લાગે તો એ પડી જતું નથી, પણ એ અડીખમ ઊભું રહે છે. કારણ કે તૈયાર કરવામાં એને પિલ્લર પર બાંધવામાં આવેલું છે, તૈયાર કરવામાં આવેલું છે. એ જ પ્રમાણે સૈનિકો વિશે વિચારીએ તો સૈનિકે શું રહેવું પડે છે? હંમેશા તૈયાર રહેવું પડે છે. ચાહે હુમલો થયો હોય કે હુમલો ના થયો હોય, પણ એને દરેક આકસ્મિક થતા હુમલાને માટે પણ એને શું રહેવું પડે છે? તૈયાર રહેવું પડે છે, સજ્જ રહેવું પડે છે. એને લડવાને માટે, સામનો કરવાને માટે, પ્રતિકાર કરવાને માટે, બચવાને માટે એને તૈયાર રહેવું પડે છે. જો એ તૈયાર ન રહે તો શું થાય? એ પોતે નાશ પામી જાય, એને નુકસાન વેઠવું પડે. અને માટે સૈનિકે દરેક રીતે તૈયાર રહેવું પડે છે. આપણે ક્રિકેટરની પણ વાત કરીએ, ઘણા બધા ક્રિકેટ શોખીન હોય છે. જે બેસ્ટમેન હોય છે એ બેસ્ટમેને શું કરવું પડે છે? જ્યારે ક્રીઝ ઉપર બેટ લઈને ઊભો હોય છે ત્યારે એને એક જ પ્રકારના બોલ રમવાના હોતા નથી. જુદી જુદી પ્રકારના દળ આવતા હોય, ચાહે
યોર્કર બી આવે કે ચાહે ફૂલ ટોસ બી આવે કે ઇન કટર આવે કે આઉટ કટર આવે, દરેક બોલને માટે, દરેક દડાને માટે એને શું રહેવું પડે છે? તૈયાર. કારણ કે એને એનો પ્રતિકાર કરવાનો હોય છે. તૈયારી એ બહુ જ અગત્યની વાત છે. પણ આપણે બધી જ બાબતોને માટે તૈયારી હોય છે, પણ આ બાબતને માટે આપણે તૈયાર રહેતા નથી. ઈશ્વરને મળવાને માટે આપણે તૈયાર રહેતા નથી, ને માટે આપણે તૈયારી કરવી એ બહુ જ જરૂરી છે. ઘણા બધાને લાગે છે કે પોતે તૈયાર છે, પણ વાસ્તવમાં પોતે તૈયાર હોતા નથી. ઘણી બધી વખત આપણે એવું માની લઈએ છીએ કે આપણે નિયમિત ભજન સેવાઓમાં આવીએ છીએ, આપણે તૈયાર છે. ઘણી બધી વખત આપણે ઉદારતાથી દાનો આપીએ છીએ, આપણે માની લઈએ છીએ કે આપણે તૈયાર છે. ધાર્મિક ક્રિયાકર્મો કરીને આપણે માની લઈએ છીએ કે હું તો તૈયાર છું. ઘણી બધી રીતે આપણે આત્મસંતુષ્ટ માની લઈએ છીએ કે હું તૈયાર છું, પણ વાસ્તવમાં આપણે આપણા જીવનને તપાસીએ તો આપણે તૈયાર હોતા નથી. આ ઇઝરાયેલી લોકો એવા જ હતા. તેઓ પણ ધર્મ ક્રિયાઓ કરતા હતા, પણ તેઓ તૈયાર નહોતા. અને ના તૈયારી રહેવાને કારણે શું થયું? મોટું નુકસાન એમને વેઠવું પડ્યું. માટે તૈયાર થવું આ જે શબ્દ સમૂહ છે એ આપણા માટે બહુ જ જરૂરનો છે. અને અહીંયા જે કહેવામાં આવે છે આ શબ્દ સમૂહ કે તમે તૈયાર થાવ, એ જ બતાવે છે કે આપણે તૈયાર નથી અને હવે આપણે તૈયારી કરવાની છે. આ શબ્દ સમૂહ જ આપણને કહે છે કે તમે તૈયાર નથી, હવે તમારે તૈયારી કરવાની જરૂર છે. માટે આપણે તૈયાર થઈએ એ બહુ જ અગત્યનું છે. ન્યાય ચુકાદો આવી રહ્યો છે, શિક્ષા આવી રહી છે. ઘણી બધી વખત આપણને શિક્ષા પણ કરવામાં આવે છે. આપણે અનુભવીએ છીએ પણ ખરા કે ખરેખર આ આટલા માટે જ થયું છે કારણ કે મેં આ ભૂલ કરી છે, હું ઈશ્વરથી દૂર ગયો છું. મને ઘણી બધી વખત એવા અનુભવ છે કે હા પ્રભુ, આ શિક્ષા મારી પર એટલા માટે આવી છે કારણ કે મેં ભૂલ કરી છે. એવું તમે અનુભવતા હશો. ત્યારે એ જ વાત આપણને બતાવે છે કે આપણે ઈશ્વરને મળવાને માટે તૈયાર થઈએ. આપણે તૈયાર થઈએ એ જરૂરનું છે. એવા સમયો, એવી પરિસ્થિતિઓ જ્યારે આપણા જીવનમાં આવતી હોય ત્યારે આપણને ચેતવણી આપે છે કે આપણે તૈયાર થઈએ. શિક્ષા જ્યારે આપણી પર આવે છે ત્યારે આપણે યાદ રાખીએ કે આપણે ઈશ્વરને મળવાને માટે તૈયાર થઈએ. આપણે પોતાની જાતને જ પ્રશ્ન પૂછીએ, શું હું તૈયાર છું? આત્મિક રીતે શું હું ઈશ્વરને મળવાને માટે તૈયાર છું? તૈયાર છું? શું આપણે તૈયાર થવું એટલે શું? તૈયાર થવું એટલે કે ઈશ્વરની આજ્ઞાઓ પાળવી, એની આજ્ઞાઓને આધીન થવું. શું આપણે એ આજ્ઞાઓને આધીન થઈએ છીએ કે હજુ આપણે પાપમાં પાછા જ પડી જઈએ છીએ, પાપ જ કરીએ છીએ? જો આપણે એવી સ્થિતિમાં છીએ તો આપણે આશા રહિત છીએ. આપણે તૈયાર થવાની જરૂર છે. બીજી વાત આપણને અહીંયાથી શીખવા મળે છે એ તો એ છે કે તૈયાર થઈએ, પણ શા માટે તૈયાર થઈએ? મળવાને માટે તૈયાર થઈએ. મળવાને માટે તૈયાર થઈએ. અહીંયા મળવાની વાત લખી છે. મળવું એટલે કે આપણે સંગત થવાની છે. આપણે મળવાને માટે તૈયાર રહીએ કારણ કે ઈશ્વરે એક દિવસ નક્કી કર્યો છે અને એ દિવસે ચોક્કસ આપણી સંગત થવાની છે. આપણે મળવાના છીએ, ઈશ્વરને મળવાના છે અને મળવાને માટે તૈયાર થઈએ. અને જ્યારે એ સમય આવશે ત્યારે આપણે નજરો નજર આપણે એ ઈશ્વરની સામે ઊભા રહીશું, એમને સાનિધ્યમાં હોઈશું, ત્યાં આપણે જોઈ શકીશું, ત્યાં મળી શકીશું. એ દિવસ આવશે અને એ દિવસ ઘણા બધા લોકોને માટે આશીર્વાદનો હશે. જેઓએ તૈયારી કરી હશે એ લોકોને માટે એ દિવસ આશીર્વાદનો હશે, પણ જે લોકોએ મળવાને માટે તૈયારી નહીં કરી હોય એ લોકોને માટે એ દિવસ નિરાશાજનક હશે. એ દિવસ હતાશાવાળો હશે, આઘાતજનક હશે. એ દિવસ આશ્ચર્યચકિત કરનારો હશે. એ દિવસ
ઘાતક હશે, એ દિવસ ભયંકર અને શરમનો હશે, અપમાનનો હશે, નીચા પાડનારો એ દિવસ હશે. એ દિવસ ભયજનક અને અંધકારરૂપ થઈ જશે. જો આપણે મળવાને માટે તૈયારી નહીં કરી હોય તો આવો દિવસ ભયંકર આપણી મધ્યે આવી પહોંચશે. એવો દિવસ આવે તે પહેલા આપણે મળવાને માટે તૈયાર થઈએ. હિબ્રુઓના પત્રની અંદર 9 અને 27મી કલમની અંદર ત્યાં આપણને જોવા મળે છે, જેમ માણસે એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે કે આપણો ન્યાય થવાનો છે. આપણે ન્યાયાસન આગળ ઊભા રહેવાનું છે. અને આ હિબ્રુઓને પત્ર જે લખે છે એ લેખક એ કોને કહે છે? એ ખ્રિસ્તીઓને કહે છે, એ વિશ્વાસીઓને કહે છે. એ અવિશ્વાસી લોકોની વાત કરતા નથી, પણ એ તો વિશ્વાસી લોકોની વાત કરે છે કે એક દિવસ નિર્માણ થયેલો છે અને એ દિવસે ન્યાય થનાર છે અને આપણે ન્યાયાસન આગળ ઊભા રહેવાનું છે. ઈશ્વરે આપણને શા માટે આપણો ઉદ્ધાર કર્યો છે, શા માટે આપણને બનાવ્યા છે, તો એની પણ વાત આપણને અહીંયા લખવામાં આવી છે. 1 થેસલોનિકી 5 અને 9 તેમાં ઈશ્વરનું વચન શું કહે છે? ઈશ્વરનું વચન કહે છે, દેવે આપણને કોપને સારું નથી ઉત્પન્ન કર્યા, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણને સારું આપણને નિર્માણ કરેલા છે. કે આપણું તારણ થાય, આપણો બચાવ થાય માટે ઈશ્વરે આપણને નિર્માણ કર્યા છે, આપણને બનાવ્યા છે. પણ જો આપણે તૈયાર નહીં થઈએ તો પછી આપણે કોપનો સામનો કરવો પડશે. માટે આપણે દેવને મળવાને માટે તૈયાર થઈએ, મળવાને માટે આપણે તૈયાર થઈએ. રોમન 3 અને 11 કહે છે કે દેવને શોધનાર કોઈ નહીં. શું આપણે એ દેવને શોધીએ છીએ? શું આપણે ઈશ્વરને મળવાને માટે તૈયારી કરીએ છીએ? મળવાને માટે આપણે તૈયાર છીએ? ત્રીજી વાત અહીંયાથી શીખવા મળે છે એ તો એ છે, તારા દેવને મળવાને માટે તૈયાર થા. તૈયાર થા. બીજી વાત, મળવાને માટે તૈયાર થા. અને આ જે ત્રીજી વાત છે એ છે કે તારા દેવને મળવાને માટે તૈયાર થા. કોને મળવાનું છે? આપણે દેવને મળવાનું છે. આપણે બીજા કોઈ દેવોને મળવાના નથી. આપણું મળવું તો આપણા ઈશ્વરની સાથે થશે. બીજા બધા દેવો તો મૂર્તિ જ છે, એ લોકો કશું કરી શકતા નથી ને કશું આપણા માટે કરી શકશે પણ નહીં. જે તો યહૂદી લોકોએ હંમેશા એ લોકો બીજા દેવોને મળવાને માટે હંમેશા તેઓ તૈયાર રહ્યા છે. જ્યારે ઇઝરાયેલી પ્રજા મિસર દેશમાંથી નીકળી અને મૂસા પર્વત પર ગયો અને 40 દિવસ થયા ત્યારે આ ઇઝરાયેલી લોકોએ પેલા હારૂનને શું કહ્યું? તું અમારે સારું દેવ હવે શોધી કાઢ કે અમે એને મળીએ. અને એમણે વાછરડો બનાવ્યો અને વાછરડાની ભક્તિ કરી. ત્યાર પછીના ઇતિહાસમાં પણ આપણે જોઈએ તો એ લોકો બાલીમની એમણે પૂજા કરી. બીજા દેવોને મળવાને માટે એ લોકો હંમેશા તૈયાર હતા, પણ પોતાના દેવને મળવાને માટે તૈયાર રહ્યા નહીં. ભલો એવી જ પરિસ્થિતિ આજના દિવસોમાં છે. આપણો દેવ એ જીવતો દેવ છે. આપણો દેવ એ પ્રાર્થનાનો સાંભળનાર દેવ છે. આપણા દેવના જે વચનો છે એ અફર વચનો છે, એ ક્યારેય નિષ્ફળ જતા નથી. તેમ છતાંય આજે આપણા વિશ્વાસી લોકો ઘણી બધી વખત અન્ય દેવોની પાસે જાય છે, દોડી જાય છે, પ્રાર્થના કરતા નથી, વિશ્વાસ રાખતા નથી. તરત જ દોરો બાંધી આવશે, તરત જ મંતરી આવશે, તરત જ બીજા લોકોની પાસે જશે અને એને આપણે શું કહીએ છીએ? વિશ્વાસી.
એ વિશ્વાસી નથી. એણે ઈશ્વરને મળવાને માટે કોઈ તૈયારી જ કરી નથી. એ તૈયાર જ નથી. એ તો આપણા દેવના નામને શું લગાવે છે? બટ્ટો લગાવે છે. ઘણી બધી વખત એવા લોકોને આપણે સમર્થન આપીએ છીએ. ઘણી બધી વખત એવા લોકોને આપણે પાસ્ટોરેટ કમિટીઓમાં લઈ આવીએ છીએ કે ભાઈ લાવો, કામનો માણસ છે. એ વિશ્વાસુ જ નથી. અને એવા માણસને આપણે ઘણી બધી વખત આગળ જ કરી રાખીએ છીએ. તો પછી આપણે પણ શું બનીએ છીએ? ગુનેગાર બનીએ છીએ. વાલાઓ, આપણે ઈશ્વર, આપણો જે ઈશ્વર છે એ ઈશ્વર એ જીવંત ઈશ્વર છે. અને એ ઈશ્વર વિશે અહીંયા આપણે આમોસમાં જોઈએ તો એ ઈશ્વર કેવો છે એની વાત પણ ત્યાં લખેલી છે. અને 13મી કલમની અંદર છે, આપણે જે દેવને મળવાના છે એ દેવ કેવો છે? તો એ દેવ એવો છે કેમ કે જો તે પર્વતોનો રચનાર છે અને વાયુનો ઉત્પન્ન કરનાર છે. આ બધું જેણે બનાવ્યું છે, એણે આપણને બનાવ્યા છે. એ તો ઉત્પન્ન કરતા છે, રચનાર છે, બનાવનાર છે. અને આગળ કહે છે, મનુષ્યના મનમાં શા વિચાર છે તે તેને કહી દેખાડનાર છે. એ તો આપણા મનના વિચારોય કહી બતાવે છે. આપણા હૃદયમાં શું છે એ એને ખબર છે. આપણા મનમાં શું છે ને એ જાણે છે. આપણી યોજનાઓ એને ખબર છે. આપણા મનમાં ને આપણા હૃદયમાં શા તર્ક વિતર્કો હોય છે એ એને ખબર હોય છે. એ પણ એ કહી બતાવે છે ને. માટે જ્યારે નવા કરારમાં આવીએ છીએ ને ત્યારે ઈસુ ખ્રિસ્તે ઘણા બધા લોકોના મનના વિચારો જાણીને એ લોકોને સીધું જ કહી દીધું, તમારા મનમાં તમે શા માટે આવા તર્ક વિતર્કો કર્યા કરો છો? એ તો અંતરનો પારખનાર છે. એ તમારું ને મારા વિચાર પણ જાણે છે. એ તમારા ને મારું હૃદય પણ જાણે છે કે આપણે તૈયાર છે કે નહીં. આપણો ઈશ્વર એ મૂર્તિ નથી. આપણો ઈશ્વર એ બીજો ઈશ્વર નથી. બીજા ઈશ્વરો જેવો એ નથી, પણ એ બધું જ જાણે છે. આપણો ઈશ્વર કેવો છે? તો આગળ કહે છે, સવારને તો એ અંધકાર રૂપ કરી નાખે અને અંધકાર રૂપ કરી નાખનાર એ દેવ છે. અને એ પૃથ્વીના ઉચ્ચ સ્થાનો પર ચાલનાર છે અને તેનું નામ સૈન્યનો દેવ યહોવા છે. આપણો ઈશ્વર એ મહાન ઈશ્વર છે અને માટે એને મળવાને માટે આપણે તૈયાર થઈએ. એ ઈશ્વર છે. એ ઈશ્વરને આપણે મળવાને માટે તૈયાર થઈએ. એ સર્વશક્તિમાન ઈશ્વર છે. એ શ્વેત રાજ્યાસન પર બિરાજનાર છે અને એની આગળ આપણે એક દિવસે ઊભું રહેવાનું છે અને માટે તૈયારી કરવી એ જરૂરનું છે. ક્યારે આપણું મરણ થાય આપણને ખબર નથી. ક્યારે ઈશ્વરનું આગમન થાય એ પણ આપણને ખબર નથી. પણ આપણે તૈયાર રહીએ. અને માટે જ નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘણા દ્રષ્ટાંતો આપ્યા છે કે જે આપણને તૈયાર રહેવા સંબંધી શીખવે છે. પેલી 10 કુમારિકાનું દ્રષ્ટાંત, એમાંય આપણે જોઈએ તો 10 કુમારિકાઓ તૈયાર જોવા મળે છે. અને આપણે જોઈએ તો 10 કુમારિકાઓ તૈયાર છે. શું લઈને? પોતાની મસાલો લઈને. અને મસાલો લઈને જાય છે ને દરવાજાની આગળ એ લોકો બેસે છે અને રાહ જુએ છે કે હમણાં અમારો રાજા આવશે, વરરાજા આવશે. પણ એ 10 કુમારિકાઓ તૈયાર છે ને, મસાલો લઈને તૈયાર છે ને, પણ એમાંની 5 જે છે ને એ લોકોને તો એ ભ્રમ જ છે કે અમે તૈયાર છીએ. અને વરરાજાને આવતા વાર લાગે છે ત્યારે ત્યાં ખબર પડે છે કે કોણ તૈયાર છે ને કોણ નથી. જ્યાં સુધી મસાલો લઈને આવે છે ને દરવાજા આગળ બેસે છે ને ત્યાં સુધી તો એવું જ લાગે છે કે 10 તૈયાર જ છે. પણ પછી જેમ
સમય લાગે છે, એમ ખબર પડે છે કે 10માંથી 5 જ જણે ખરી તૈયારી કરી છે. 5 જણની મસાલોમાં તેલ ખૂટી રહ્યું છે અને માટે એમણે તાત્કાલિક જવું પડે છે. અને એવા જ સમયે વરરાજા આવે છે અને પેલી 5 જણ કે જેણે ખરેખર તૈયારી કરી છે એ વરરાજાની સાથે એ પ્રવેશ કરે છે. વાલાઓ, એવું જ આજની મંડળીઓમાં છે. આજની મંડળીઓમાં લાગે છે કે બધા જ તૈયાર છે, પણ વાસ્તવિકતામાં બધા તૈયાર નથી. માટે આપણને ત્યાંથી પણ શીખવા મળે છે કે આપણે પેલી 5 ડાહી મૂર્ખીની જેમ આપણે તૈયાર રહીએ, આપણે તૈયારી કરીએ. આપણે કેવી રીતે તૈયારી કરી શકીએ? આજે ઈશ્વરે આપણને આપણા માટે માર્ગ આપેલો છે અને માર્ગ એ તો ઈસુ ખ્રિસ્ત છે. ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કરીએ અને અત્યાર સુધી કરેલા, હાલ સુધી કરેલા પાપ, આ વચન આપણે સાંભળી રહ્યા છે અને હાલ સુધી કરેલા બધા જ પાપની માફી ઈસુ ખ્રિસ્તમાં તમને ને મને મળી શકે છે. જો આજે આપણે આપણા પાપની કબૂલાત કરીએ તો આપણા બધા જ પાપો માફ કરવાને માટે તે ન્યાયી અને વિશ્વાસુ છે. તૈયારી કરવાની પહેલી વાત એ છે કે આપણે આપણા પાપની કબૂલાત કરીએ, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ કે જેથી આપણે શુદ્ધ થઈ શકીએ. કારણ કે ઈશ્વરની આગળ જે શુદ્ધ જનો છે એ જ લોકો ઊભા રહી શકશે. માટે ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કરીએ, કારણ કે ઈસુ ખ્રિસ્તે તમારા અને મારા પાપો અને શ્રાપો વધસ્તંભ પર લઈ લીધા છે. એ શિક્ષાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વેઠી લીધી છે. અને હાલ આજના દિવસે જે તૈયારી કરવાની છે એ તો એ છે કે ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કરીએ કે જેથી આપણે બચાવ પામીએ. પસ્તાવો કરીએ, કારણ કે પ્રભુ આપણને પાપની માફી આપશે. શુદ્ધતા એની તરફથી મળી આવે છે. અનંત જીવન તેની પાસે છે. અને જેવો ખ્રિસ્ત ઈસુમાં છે તેવો જ તારણ પામશે, અંત સુધી ટકી રહી શકશે. અને માટે આપણે તૈયારી કરવી જરૂરી છે. આજ હાલ જ તારણ છે, હાલ જ માન્ય કાળ છે, હાલ જ પ્રભુનો દિવસ આવી રહ્યો છે. ત્યારે આપણે તૈયાર રહીએ. શું આપણે આપણા ઈશ્વરને, આપણા દેવને મળવાને માટે તૈયાર છે કે હજુ આપણે એમ જ જીવન જીવીએ છીએ? જો આપણે એમ જ જીવન જીવ્યા કરીશું તો ઈશ્વરનું વચન જે કહે છે તે પ્રમાણે, આમોસમાં આપણે જોયું તેમ પ્રમાણે, એ માટે હે ઇઝરાયલ, હું તને એમ જ કરીશ, હું તને એમ જ કરીશ. શું કરશે ઈશ્વર? છેલ્લા દિવસે આપણને નર્કમાં નાખી દેશે કે જ્યાં રડવું ને દાંત પીસવું છે. હાલ તૈયારી કરવાનો દિવસ છે. માટે આપણે તૈયારી કરીએ, ઈશ્વરને મળવાને માટે આપણે તૈયાર રહીએ. આવો આપણી આંખોને બંધ કરીએ. અને આપણે કોઈની પણ તરફ આપણે ધ્યાન આપવાની જરૂર નથી. બીજો કોઈ વિચાર આપણે મનમાં લાવવાની જરૂરિયાત નથી. માત્ર એક જ પ્રશ્ન આપણી જાતને પૂછીએ, અને તો એ છે, શું હું મારા દેવને મળવાને માટે તૈયાર છું? મારી તૈયારી કેવી છે? શું હું ઇઝરાયેલી લોકોની જેમ પાપમાં જ છું? શું પેલી 10 કુમારિકાઓની જેમ બેવડા ધોરણોમાં જ રહું છું? પેલી મૂર્ખીની જેમ જ દેખાતી રીતે હું તૈયાર છું, પણ શું વાસ્તવિકતામાં હું તૈયાર છું? પ્રભુનું આગમન ગમે ત્યારે થઈ શકે છે. આપણે ગમે ત્યારે ઈશ્વરની સન્મુખ જઈ શકીએ છીએ.
આપનું મરણ ક્યારે આવે એ ખબર નથી, પણ એ દિવસ ચોક્કસ નિર્માણ થયેલો છે કે ત્યાં આપણો ન્યાય થશે જ. શું આપણે પૃથ્વી પર તૈયારી કરી છે? શું આજે હું તૈયાર છું? જો નથી તો આજે ઈશ્વરનું વચન તમને ને મને પડકાર આપે છે કે આપણે તૈયાર થઈએ. તૈયારી કરવા માટે આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ. તમારા અને મારા બધા જ પાપોની ક્ષમા ઈસુ ખ્રિસ્તમાં છે. ઈસુ ખ્રિસ્તની પાસે આવીએ અને કહીએ કે પ્રભુ, હું પાપી છું, મુझ પર દયા કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં બધા જ પાપોની માફી મળશે. આપણે આપણા પાપોની કબૂલાત કરીએ અને નવું જીવન જીવવાની શરૂઆત કરીએ. હાલ જ તારણ છે, હાલ જ માન્ય કાળ છે, હાલ જ અગત્યનો દિવસ છે. જો પ્રભુ આપણી સાથે કોઈ પણ રીતે વાત કરે છે તો આપણે એ ઈશ્વરના વચનોને પ્રત્યુત્તર આપીએ. આપણી જાતને તપાસીએ, બીજાની જાતને તપાસવાની કોઈ જરૂર નથી. શું હું તૈયાર છું? પ્રભુને કહીએ કે પ્રભુ, હું તૈયાર નથી, મને ક્ષમા કર. જો તમે તૈયાર છો તો પ્રભુની સ્તુતિ હો, પ્રભુની આરાધના હો. જો આજે અનુભવી રહ્યા હોય કે તૈયાર નથી તો આપણે પ્રભુની પાસે આવીએ. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ તમારા જીવન વચનોને માટે કે જે આજે અમારી સાથે વાત અને વ્યવહાર કરે છે. અને પ્રભુ, આજે તમે તમારા વચનો થકી પ્રભુ અમને જે ચેતવણી આપી છે, અમે તમારો આભાર માનીએ છીએ. આ વચનો ખુલ્લા કર્યા એને માટે આભાર માનીએ છીએ. અમારા જીવનો તપાસવાને માટે પ્રભુ તમે સહાય કરો. પ્રભુ, જે લોકો તૈયાર છે તેમને માટે અમે તમારો આભાર માનીએ છીએ. હજુ ઘણા બધા લોકો છે કે જે તૈયાર નથી. પ્રભુ, એમના હકમાં અમારી પ્રાર્થના છે, વિનંતી છે. આજે પ્રભુ, જો તમારા વચનથી તમે એમની સાથે વાત કરી છે તો પ્રભુ તમે સહાય કરો, તમારું સામર્થ્ય આપો. પ્રભુ, એમના પાપની માફી આપો, એમની પર તમારી કૃપા કરો. અને પ્રભુ, તમારામાં તૈયારી કરવાને માટે તમારું સામર્થ્યને બળ આપો એવી વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. જેઓએ પોતાના પાપની કબૂલાત કરી હોય એમને પ્રભુ તમે પાપની ક્ષમા કરો એવી વિનંતી કરીએ છીએ. નવું જીવન જીવવાને માટે તમે દોરવણી આપો. ઈસુ પ્રભુ, તમારા નામથી માંગીએ છીએ, સાંભળો, સ્વીકાર કરો બાપ. આમેન. ફરી આપણે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈએ અને ગીત નંબર 392.